સૌરાષ્ટ્રમાં પડેલા કમોસમી વરસાદની આગાહીને લઈને જગતનો તાજ ચિંતામાં મુકાયો છે। ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ ન જાય તે માટે ખેડૂતોએ તૈયારી આદરી છે। જૂનાગઢના કેશોદમાં વરસાદી માહોલ અને માવઠાની આગાહીને લઈને ખેતરોમાં પડેલો ખેડૂતોનો પાક ભીંજાઈ જવાની ભીતિ સેવાઈ છે। ખેડૂતો પાક બચાવવા તાડપત્રી લેવા ઉમટી પડ્યા છે। ખેડૂતો દુકાન પર તાડપત્રી લેવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે। અત્યારે તો બજારમાં જોવા જઈએ તો તાલપત્રી લેવા માટે સવારે 6 વાગ્યાના ઊભા હતા। અત્યારે 9 સાડા 9 વાગે મને એક તાલપત્રીનો ગટકો મળ્યો છે। બાકી ઘર ઢાંકવા માટે ટોપલા કે કોઈ વસ્તુની વ્યવસ્થા બજારમાં નથી। વરસાદની આગાહીએ ખેડૂતનો માલ તૈયાર થઈ ગયેલો ખેતરમાં પડ્યો છે। સરકાર ખરીદી કરવાનું વાતું કરે છે પણ હજી ચાલુ કર્યું નથી ક્યાંય। એટલે ખેડૂતને હવે વિચારવાનું એ છે કે માલ ઘરમાં ભરવો કે સરકાર ખરીદી કરે તો ત્યાં લઈને જાઓ।